Hello friends, welcome all in the fifth part of JEE Mains Complex Number. લાસ્ટ સેશનની અંદર આપણે nth રૂટ ઓફ યુનિટીના થિયરિટિકલ પોઈન્ટની ચર્ચા કરેલી અને હવે આ સેશનની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું, રાઈટ, કે જેમાં જનરલ કોમ્પ્લેક્સ નંબર્સનો રૂલ હોય, ક્યુબ રૂટ ઓફ યુનિટીનો રૂલ યુઝ થતો હોય, ઓકે, ને કેટલાક સોલ્યુશન બેઝ ક્વેશ્ચન હશે. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ, રાઈટ. થોડું ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. ચાલો, આજના સેશનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે ઝેડ કોઈ એક સંકર સંખ્યા છે કે જેથી માનાંકમાં ઝેડ પ્લસ ઝેડ બરાબર 3 પ્લસ આઈ હોય તો તમારે માનાંકમાં ઝેડ ની કિંમત મેળવવાની છે. હવે આમાં બહુ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે. પહેલો કે ધારો કે તમે કોઈ એક સંકર સંખ્યા ધારો કે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય, ઓકે, તો તમે માનાંકમાં ઝેડ વિચારો તો એ થઈ જશે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. આ જે ઝેડ છે એને બદલે થઈ જશે એક્સ પ્લસ આઈ વાય બરાબર 3 પ્લસ આઈ. તો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 3 પ્લસ આઈ માઇનસ એક્સ માઇનસ આઈ વાય. અચ્છા, તો હું આ રીતે લખી શકું ભાઈ કે વાસ્તવિક ભાગને આપણે સાથે લઈ લઈએ કે 3 માઇનસ એક્સ અને વત્તા આઈ 1 માઇનસ વાય, કાલ્પનિક ભાગ બાર. અને હવે તમે એવું સમજો, આપણે એવું ઓલરેડી ભણી ગયા કે બે સંખ્યા સમાન હોય, બરાબર, તો એનો મિનિંગ એવો થયો ને કે રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 0i બરાબર 3 માઇનસ એક્સ પ્લસ આઈ 1 માઇનસ વાય. એટલે કે આમાં રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ એટલે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવો તો અહીં બોલો વાસ્તવિક ભાગ શું થશે? તો કે વાસ્તવિક ભાગ થશે રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 3 માઇનસ એક્સ, તથા રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટને સરખાવો તો 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ જશે, રાઈટ. સો હવે સૌથી પહેલું તો આના પરથી તમને કિંમત મળી ગઈ y બરાબર 1 ની. ચલો y બરાબર 1 કિંમત અહીંયા મૂકી દો તો આ થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3 માઇનસ એક્સ. સ્ક્વેર કરી દો બંને બાજુ તો એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ 9 માઇનસ 6x પ્લસ એક્સ સ્ક્વેર. ચલો એક્સ સ્ક્વેર બંને બાજુથી કેન્સલ તો 6x ઇઝ ઇક્વલ્સ ટુ 8. ધેટ મીન્સ કે x ઇક્વલ્સ ટુ 4/3 થઈ જશે, રાઈટ. સો હવે તમે વિચારો કે તમારે શોધવું શું છે? સીધું માનાંકમાં z શોધવું છે. સો નાઉ z ઇઝ ઇક્વલ્સ ટુ તમને મળી ગયું 4/3 પ્લસ આઈ. તો એનું માનાંક શું થઈ જશે? તો કે રૂટમાં 16/9 પ્લસ 1 25/9. Therefore, modulus of z is equals to 5/3. આ એક પ્રકારનું જનરલ કોમ્પ્લેક્સ નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરી લીધી, ઓકે. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય કે જેમાં ઇક્વેશન સોલ્વ કરવાનું આવે, કે એક ઇક્વેશનના ફોર્મેટમાં તમને કોમ્પ્લેક્સ નંબર્સનું કોમ્બિનેશન આપી દીધું હોય અને કંઈક શોધવાની વાત કરી હોય, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો આમાં પણ એવું જ એક છે કે એક સમીકરણ તમને આપી દીધું છે. ચાલો સમીકરણ શું છે? સમીકરણ છે માનાંકમાં z સ્ક્વેર માઇનસ ઝેડ પ્લસ ઝેડ બાર પ્લસ આઈ ઝેડ માઇનસ ઝેડ બાર પ્લસ 2 બરાબર 0, બરાબર. તો આના ઉકેલ તમારે શોધવાના છે. ટૂંકમાં આ સમીકરણનું રૂટ તમારે ફાઇન્ડ કરવું છે. હવે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે z બરાબર x પ્લસ આઈ વાય, તો z બાર બરાબર થઈ જશે x માઇનસ આઈ વાય. હવે ઓલરેડી આપણે પ્રોપર્ટી લખી જ છે કે z પ્લસ ઝેડ બાર તમે વિચારો તો 2 ટાઈમ્સ x થશે અને z માઇનસ ઝેડ બાર વિચારશો તો 2 ટાઈમ્સ આઈ વાય થશે, ઓકે. સો હવે આપણે આટલી વસ્તુને સમીકરણમાં મૂકી દઈએ. સો હિયર ચલો માનાંકમાં z નો સ્ક્વેર એટલે થઈ જશે x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર માઇનસ z પ્લસ ઝેડ બાર નો જવાબ આપણે લાવ્યા 2x પ્લસ આઈ z માઇનસ ઝેડ બાર નો જવાબ લાવ્યા આપણે 2iy
અને +2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. બરાબર, જોઈ લો તમે માનાંકમાં z બાર z² આપણે કિંમત મૂકી દીધી, માઇનસ z પ્લસ z બારની કિંમત મૂકી દીધી, પ્લસ i z માઇનસ z બારની કિંમત મૂકી દીધી, +2 કરી દીધું. રાઈટ, ચાલો તો ટૂંકમાં હવે આ થઈ ગયું તમારી પાસે x² પ્લસ y² માઇનસ 2x. અચ્છા, i² એટલે -1, તો -2y પ્લસ 2 બરાબર 0 થઈ જશે. રાઈટ, સો હવે આની અંદર તમે x² માઇનસ 2x પ્લસ 1 અને y² માઇનસ 2i પ્લસ 1 કરી શકો. સો therefore x minus 1 નો સ્ક્વેર પ્લસ y minus 1 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. બરાબર, હવે અહીંયા બહુ સિમ્પલ એક વસ્તુ સમજવા જેવી છે ભાઈ, કે બે સંખ્યાનો વર્ગ છે એનો સરવાળો છે ને એના ઇક્વલ 0 છે. તો આવું ક્યારે શક્ય બને? તો કે ભાઈ બે સંખ્યાના વર્ગોનો સરવાળો ત્યારે જ 0 હોય કે જ્યારે આ તો જ શક્ય છે જ્યારે એ બંને સંખ્યાઓ કેવી હોય? 0 હોય. ટૂંકમાં x બરાબર પણ 1 હશે અને y બરાબર પણ 1 હશે. રાઈટ, હવે x બરાબર 1 અને y બરાબર બી 1, એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે તમારી જે સંકર સંખ્યા હશે એ 1 પ્લસ i પ્રકારની હશે. શું હશે ભાઈ? 1 પ્લસ i પ્રકારની હશે. એટલે જો તમને આ સમીકરણનું બીજ જોતું હોય, આ જે સમીકરણ આપ્યું છે એનું બીજ જોતું હોય તો એના બીજ શું હશે? બંને જવાબ z બરાબર 1 પ્લસ i હશે. એટલે અત્યારે જે ઓપ્શન દેખાય છે તમને ડી, એ તમારો જવાબ કે જેમાં બંને બીજ એકના એક જ હશે. બરાબર, કારણ કે જે રીતે આખું તમે ધારણા કરી કે z શું છે, z બાર શું છે, z પ્લસ z બારની કિંમત શોધી, z માઇનસ z બારની કિંમત શોધી, એની કિંમતોને તમે સમીકરણમાં મૂકીને તમે સોલ્વ કર્યું. ઓકે, સો આ તમારો ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ઓબ્ઝર્વ કરો કે સંકર સંખ્યા z માટે ફરીથી એક સમીકરણ આપ્યું છે તમને. જો તમે ઓબ્ઝર્વ કરો, મેં અત્યારે આ સેશનની અંદર ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન્સ લીધા છે. બરાબર, કે જેમાં એક સમીકરણ આપ્યું હોય એના પરથી તમારે સોલ્વ કરવાનું હોય. રાઈટ, અને આવા ક્વેશ્ચન્સ ઓલરેડી તમે તમારી ટેક્સ્ટબુકમાં સોલ્વ કરીને નથી જ આવ્યા. હા, ને આવા ક્વેશ્ચન્સ JEE ની એક્ઝામ્સમાં પૂછાય છે રેગ્યુલરલી. ઓકે, ચાલો ધારી લો કે ભાઈ ધારો કે સંકર સંખ્યા જે છે એ છે x પ્લસ iy. હવે આ સમીકરણને તમારે સોલ્વ કરવું છે. x પ્લસ √2 માનાંકમાં z પ્લસ 1 પ્લસ i ઇક્વલ્સ ટુ 0. હવે x પ્લસ √2, ચલો આ z એટલે x પ્લસ iy પ્લસ 1 પ્લસ i બરાબર 0. અચ્છા, તો હવે તમને એટલું ખ્યાલ આવી જવું જોઈએ કે આમાં મારે માનાંકની અંદર વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ હું અલગ કરી દઉં તો મારી પાસે જે જવાબ હશે તે શું હશે? આ હશે જવાબ રૂટમાં. બહુ ધ્યાનથી સમજો, રૂટમાં x પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ y² અને જવાબ છે પ્લસ i બરાબર 0. ઓકે, હવે સવાલ ઉભો એ થાય કે આ આખા સમીકરણને સોલ્વ કઈ રીતે કરી શકાય? કારણ કે x પણ છે, y પણ છે, ને તમારે કિંમત શોધવી છે માત્ર ને માત્ર માનાંકમાં z ની. ઓકે, તો હવે આવા કેસમાં બહુ સિમ્પલ વેથી x પ્લસ i ને સાથે રાખો અને આ -√2 ની સાથે x પ્લસ 1 નો વર્ગ પ્લસ y નો વર્ગ ઓપોઝિટ લઈ જાઓ. બંને બાજુ સ્ક્વેર કરી દો એટલે આ √2 નો સ્ક્વેર 2 અને આ બ્રેકેટમાં x પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર થઈ જશે. આનું વિસ્તરણ તમે આપશો એટલે x² વત્તા i2x અને i પ્લસ i² બરાબર 2 ઇન્ટુ x² પ્લસ 2x પ્લસ 1 પ્લસ y². તો x², અચ્છા i² એટલે -1 પ્લસ i2x બરાબર 2x² પ્લસ 2y² પ્લસ 4x અને પ્લસ 2 થઈ જશે. બરાબર, હવે આ સમીકરણમાં પણ તમે આને પ્લસ 0i લખી જ શકો છો. તો આમાં તમે વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ સરખાવો તો અહીં બોલો વાસ્તવિક ભાગ શું થઈ જશે? x² - 1 બરાબર 2x² પ્લસ 2y² પ્લસ 4x અને પ્લસ 2.
જ્યારે કાલ્પનિક ભાગ થઈ જશે 2x બરાબર 0. સો સિમ્પલ વે થી આમાં x બરાબર 0 તમને મળી ગયું. બરાબર. અને હવે જેવું તમે x બરાબર 0 ની કિંમત આ સમીકરણમાં મૂકશો એટલે ઓટોમેટિકલી x 0 એટલે -1 બરાબર 0 અપન 0 બરાબર. એટલે 2y² +2 મળી જશે તમને. બરાબર. તો આના પરથી y ની કિંમત y² બરાબર શું મળશે તમને? 2y² બરાબર -3. તો y² બરાબર -3/2 તમને મળી જશે. બરાબર. અને જો y² બરાબર -3/2 મળે તમને તો તમારે શોધવું છે માનાંકમાં z. બટ અહીંયા એક મિસ્ટેક છે ભાઈ. અહીંયા x ને બદલે z આવવું જોઈએ, કારણ કે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો y² બરાબર -3/2 હોય તો એ વસ્તુ તો શક્ય જ નથી. બરાબર. એટલે ક્વેશ્ચન ની અંદર એક મિસ્ટેક હતી. બરાબર. એટલે આપણે જરાક અહીંયા અને સોરી ફોર ધેટ. બરાબર. એક ક્વેશ્ચન ની મિસ્ટેક છે. I just checked. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે અને એને લીધે આપણો થોડો ક્વેશ્ચન બરાબર. એટલે હવે અહીંયા તમારી પાસે આવું છે. સોરી ફોર ધેટ. અહીંયા z છે એટલે ઇક્વેશન તમારું z +√2 માનાંકમાં z +1 + i = 0 આ રીતે છે. એટલે હવે તમે જો z બરાબર x + iy ધારી લો +√2 માનાંકમાં x + iy +1 + i બરાબર 0, તો x +√2 માનાંકમાં x +1 + iy + i બરાબર 0, તો x +√2 into રૂટમાં x +1 નો સ્ક્વેર +y² + i કોમન y +1 બરાબર 0 + 0i આ રીતે થશે. એટલે હવે તમારી પાસે અહીં કાલ્પનિક ભાગને સરખાવો તમે તો y +1 બરાબર 0 એટલે y બરાબર -1 થઈ જાય અને x +√2 અને રૂટમાં x +1 નો સ્ક્વેર +y² બરાબર 0 થઈ જશે. ઓકે. ચલો તો અહીંયા x બરાબર -√2 અને રૂટમાં x +1 નો સ્ક્વેર +y². બંને બાજુથી સ્ક્વેર કરી દો તમે તો આ 2 ટાઈમ્સ x +1 નો સ્ક્વેર અને y ની કિંમત -1 આવી તો -1 નો સ્ક્વેર એટલે +1. ઓકે. સો હવે તમે આ સમીકરણને સોલ્વ કરી લો તો x² + 2x + 1 + 1, તો x² = 2x² + 4x + 4 સામે જાય x² સામે જશે તો x² + 4x + 4 = 0. તો આ થઈ ગયું x + 2 હોલ સ્ક્વેર = 0. therefore x ની વેલ્યુ -2 આવી. એટલે માટે z બરાબર x + iy બરાબર 2 + -1 into i આ z આવી જશે. તો માટે એનો માનાંક જે હશે એ રૂટમાં x² + y² એટલે 4 + 1. તો ફાઇનલ આન્સર તમારો માનાંકમાં z બરાબર √5 થઈ જશે. ઓકે. સો વન્સ અગેન સોરી ફોર ધેટ મિસ્ટેક. ઓકે. બેઝિકલી ધેટ વોઝ નોટ માઇન. એ ક્વેશ્ચન ની અંદર જ એરર હતું. ઓકે. સો અહીંયા x ને બદલે z આવશે. મૂવિંગ ફોર ધ નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે એક ઇક્વેશન છે x² + bx + 45 = 0. સો આ ઇક્વેશન છે ને અનુબદ્ધ સંકર બીજો છે અને એ જે બીજ છે એ માનાંકમાં z +1 બરાબર 2√10 નું પાલન કરે છે. આવી એક કન્ડિશન છે તમારી પાસે. તો તમારે 4 ઓપ્શન માંથી કોઈક ઓપ્શનને સેટિસ્ફાય કરાવવા છે. બરાબર. હવે પહેલા તો માનાંકમાં z +1 બરાબર 2√10 અને આ સમીકરણ વચ્ચેનું કનેક્શન શું છે તમારે સમજવું પડે. બરાબર. તો આપણે એક કામ એવું કરી લઈએ કે પહેલા તો આ સમીકરણ પરથી b ના ફોર્મેટમાં
કંઈક કન્ડિશન લઈ આવીએ. જો સમજો તો કમ્પલસરી એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. ઓકે, આ કન્ડિશનનો તમે યુઝ કરશો તો બી ની કિંમત તો બી જ છે, બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે 45 બાય 2. તો એક્સ ની કિંમત મળી જશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 180 બાય 2. ઓકે, સો અત્યારે તમને એક્સ ની એક આ કિંમત મળી ગઈ. બરાબર, હવે ઓલરેડી એવું કીધું છે કે માનાંકમાં z+1 બરાબર 2√10 અને સમીકરણને અનુબદ્ધ સંકર બીજો છે. હવે આના સંકર બીજો એનો મિનિંગ શું થયો કે એક બીજ, આના પરથી એક બીજ માઇનસ બી પ્લસ રૂટમાં બી સ્ક્વેર માઇનસ 180 બાય 2 અને બીજું બીજ થઈ જશે માઇનસ બી માઇનસ રૂટમાં બી સ્ક્વેર માઇનસ 180 બાય 2. ચલો આ બે બીજ તમારા થઈ ગયા. અહીં માનાંકમાં z+1 બરાબર તમારી પાસે છે 2√10. રાઈટ, હવે જો આ કોઈ પણ સંકર સંખ્યા z એ સમીકરણનું સમાધાન કરતી હોય, તમને એવું કીધું જ છે કે અનુબદ્ધ બીજ છે અને આનું સમાધાન કરે છે. બરાબર, તો આ આખું સમીકરણના જે આ બીજ આવ્યા ધેટ મીન્સ કે z ની જ તમને બે કિંમતો મળી હશે. બરાબર છે. અચ્છા, હવે સવાલ ઉભો એ થાય કે બે કિંમતો કઈ હશે, અને કારણ કે આ જે માઇનસ બી પ્લસ રૂટ બી સ્ક્વેર માઇનસ 180, હવે આમાં કોઈ પણ અનુબદ્ધ એટલે કે કોમ્પ્લેક્સ રૂટ્સ તો દેખાય નથી. તો એ કોમ્પ્લેક્સ રૂટ્સ હશે કયા? તો એને માટે મારે શું કરવું પડશે? અહીંયા એક પોઈન્ટ અહીંયા હું લખી દઉં પહેલા, પછી આપણે આના પર જઈએ. બરાબર, તો અહીંયા આપણે એવું કન્સિડર કરી શકીએ ને કે આ માઇનસ બી પ્લસ આઈ 180 માઇનસ બી સ્ક્વેર, એટલે સમજો મેં માઇનસ કોમન લઈ લીધું, એટલે હું આ રીતે બતાવી દઉં તમને કે માઇનસ 180 માઇનસ બી સ્ક્વેર હું લખું બાય 2. તો બોલો આના પરથી માઇનસ બી પ્લસ માઇનસ 12 એટલે આયા થઈ જશે 180 માઇનસ બી સ્ક્વેર બાય 2, અને એવું જ બીજું બીજ ઓર માઇનસ બી માઇનસ રૂટમાં માઇનસ 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 એટલે કે માઇનસ બી માઇનસ આઈ રૂટમાં 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 થઈ ગયું. તો એનો મિનિંગ કે z ની બે પોસિબિલિટીઝ કઈ આવી? માઇનસ બી બાય 2 પ્લસ આઈ 180 માઇનસ બી સ્ક્વેર બાય 2, અથવા z ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી બાય 2 અને માઇનસ આઈ 180 માઇનસ બી સ્ક્વેર બાય 2. હવે સવાલ ધારો કે કોઈને એમ થાય કે અહીંયા z કેવી રીતે આવી ગયો? આ તો x નું સ્વરૂપ હતું, x ના બીજ હતા, પણ ભાઈ તમને હું અહીંયા કીધું છે ને કે આ જે સમીકરણના બીજ છે તે આનું સમાધાન કરશે જ. બરાબર, એટલે હું એમ કહું કે ભાઈ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 બરાબર 0 નું એક બીજ 1 છે, તો તમે શું કરો? x ને બદલે તમે 1 જ મૂકવાના છે. રાઈટ, સો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે કે x ને બદલે z ના સ્વરૂપમાં પણ તમને બીજ મળી જ શકે. બરાબર, હવે તમે પેલું માનાંકમાં z+1 બરાબર 2√10 વિચારો. સો હવે સિમ્પલ વસ્તુ છે ને કે માનાંકમાં z+1 માં સોરી તમે માઇનસ બી બાય 2 પ્લસ આઈ કરીને મૂકો કે માઇનસ બી બાય 2 માઇનસ આઈ સમથિંગ વિચારો, થવાનું તો માનાંક સેમ જ છે. હા, તો બોલો આના પરથી માનાંકમાં ધારો કે કોઈ એમ કે માઇનસ બી બાય 2 પ્લસ આઈ રૂટમાં 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 પ્લસ 1 બરાબર 2√10, અને કોઈને એમ થાય કે સર માનાંકમાં માઇનસ બી બાય 2 અને માઇનસ આઈ 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 માઇનસ પ્લસ 1 બરાબર 2√10, તો આ બંનેનો મિનિંગ તો એકનો એક જ થયો. સો હવે આ બંને પરથી તમે વાસ્તવિક ભાગ સાથે લાવો 1 માઇનસ બી બાય 2 પ્લસ આઈ રૂટમાં 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 બરાબર 2√10 લખું, એ
1 માઇનસ બી બાય 2 માઇનસ આઈ રૂટમાં 180 માઇનસ બી સ્ક્વેર બાય 2 બરાબર 2 રૂટ 10 લખો. તો આ બંનેનું માનાંક તો સેમ જ આવશે. શું આવશે બંનેનું માનાંક? બંનેનું માનાંક આવી જશે રૂટમાં 1 માઇનસ બી બાય 2 નો સ્ક્વેર પ્લસ 180 માઇનસ બી સ્ક્વેર બાય 4. કારણ કે તમે જ્યારે સ્ક્વેર કરો છો તો 180 માઇનસ બી સ્ક્વેર સ્ક્વેર રૂટ અને સ્ક્વેર કેન્સલ થઈ જશે, બરાબર, અને 2 નો સ્ક્વેર 4 થઈ જશે, બરાબર 2 રૂટ 10. એવું આનું પણ માનાંક તો સેમ જ આવશે, રાઈટ. ચલો હવે આનું આપણે વિસ્તરણ કરીએ, બંને બાજુ સ્ક્વેર કરી દો. તો 1 માઇનસ બી પ્લસ બી સ્ક્વેર બાય 4 પ્લસ 180 માઇનસ બી સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ 40. તો આ બી સ્ક્વેર બાય 4 બી સ્ક્વેર બાય 4 કેન્સલ, રાઈટ, અને સોરી આ 180 બાય 4 આવી જશે. ઓકે, તો તમે આનું વિસ્તરણ વિચારશો તો 1 માઇનસ બી પ્લસ 45 ઇઝ ઇક્વલ્સ ટુ 40. તો બી ની વેલ્યુ તમને મળી ગઈ 6, બરાબર. અને હવે તમારે શું કરવું પડશે કે આ જે બી ની વેલ્યુ 6 આવી એના પરથી 4 ઓપ્શનને 1 બાય 1 તમારે ચેક કરવાના. તો સપોઝ હું પહેલા ઓપ્શનમાં 6 મૂકું તો 6 નો સ્ક્વેર એટલે 36, 36 માઇનસ 6, બરાબર, તો આન્સર 30. તો સિમ્પલ વેમાં આન્સર તમારો ડી આવી જશે, રાઈટ, કે ભાઈ બી સ્ક્વેર માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 36 માઇનસ 6 ધેટ ઇઝ 30. હવે આ દાખલામાં સમજવાનું શું હતું તો કે પહેલું કે આ ઇક્વેશનને ને માનાંકમાં z+1 ને શું કનેક્શન છે, તો કે આ x ના જે બીજ આવવાના એ જ તમારા z ના સ્વરૂપમાં બીજ આવશે, બરાબર, કારણ કે એ સમીકરણનું સમાધાન કરે છે. ઓકે, સો હોપ કે આખો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય, બરાબર. આજના સેશનના જેટલા પણ દાખલા આપણે ક્લિયર કર્યા એના વિશે તમને આઈડિયા આવ્યો હોય. ફર્ધર ક્વેરીઝ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, થ્રુ વોટ્સઅપ. અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો, તો જ તમને નેક્સ્ટ વિડીયોઝના નોટિફિકેશન પ્રોપર વે પર રેગ્યુલર ઇન્ટરવલ્સ પર મળતા રહે, રાઈટ. અને નેક્સ્ટ સેશનમાં આપણે આનાથી વધારે ડિટેલના ક્વેશ્ચન્સ જોઈશું કે જે JEE પોઈન્ટ ઓફ વ્યૂ કોમ્પ્લેક્સ નંબર્સ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય